ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ આપણે બેસતા વર્ષ પછીના ફરી વખત એક ભેગા થયા અને વ્લોગની શરૂઆત સીધી ક્યાંક થાય ખબર હે? બોટાદના ભાઈ રેલવે સ્ટેશને. કારણ કે રેલવે સ્ટેશને કેમ ભાઈ ગણખરાને ખ્યાલ હશે જ કે ભાઈ તમારો ભાઈ રહ્યો ને જાય લાંબી ટ્રીપ માટે. તમને ખ્યાલ પાછળ તમને દેખાતું છે ઠેલો લેવાઈ ગયો હે. કોને કોને જવાનું હોય ભાઈ? હું હું પદ્યો હે. પદ્યો આગળ આ ટ્રેનના ડબ્બામાં રહ્યો ને ખડકાઈ ગયો હે. ટ્રેન ઓલમોસ્ટ આવજો ભાઈ ઉપડવાની તૈયારીમાં છે. આજ સીધું જવાનું અમદાવાદ, અને અમદાવાદથી આગળ ક્યાં જવાનું છે ને એ ભાઈ વ્લોગ જોતા રહ્યો ખ્યાલ આવી જાય છે. અમદાવાદ જઈને તો પહેલાં જ ભાઈ જવાનું છે ખરીદી કરવા માટે. ફટાફટ સીટ પકડીએ, ટિકિટ લેવા ગઈ છે અને સીટ પકડીને ભાઈ ખડકે જઈએ. રોંઢા તો કરવા મળ્યા નથી, પણ હવે ભાઈ આ દાળ ને જરાક ચાખવી કેવીક લાગે. હાલ ભાઈ હાલ, હેઠો ઉતર હેઠો. ગાંધીગ્રામ આવી ગયો ભાઈ. સમયની વાત કરીએ ને તો કેટલા વાગ્યા? ભાઈ 5:44 મિનિટ થાય અને પકડી દીધા અમદાવાદના ગાંધીગ્રામ. ભાઈ ટાઈટ થોડીક વાંચી હતી ને તો ભાઈ સ્વેટર આપણે હાથે નાખ્યો હતો. એવું નતું ભાઈ, આપણો ઠેલો રહ્યો ને ઠેલામાં જગ્યા હતું નહીં સ્વેટરની, એટલે સ્વેટર એમાં એમાં રાખ્યું ને હવે જવાનું ભાઈ અમદાવાદમાં ખરીદી કરવા માટે થોડીક. હા ના જો ભંભોટિયો પકડ્યો એ તો અમારા ભાઈને વિડીયો બનાવો છે. ઠેલો પેકિંગ કરવાડ્યો છે, માયક મારી પાસે કઢાવ્યું છે. અને ભાઈ તાર શું વિડીયો બનાવવાનો હોય? હવે હું દેશ છોડીને જાઉં છું. દેશ છોડીને હવે યાદ કરતા નહીં. તને કરવા જેવું શું છે હવે? તું આમ તો વાંઢો હો. તો આ ગાંધીગ્રામ લખ્યું ને એક ભાઈ વિડીયો બનાવવાનો, નાની કોડી રીલ કાયકા બનાવી નાખ્યું ને પછી ફેટાઈ નાખ્યું અહીંથી. જો આપણે ટ્રેન આવી ને એ ટ્રેન આવીને પડી. દેખ લો ઇધર. ઓહો, નવી નવી ગાડી. કોંગ્રેચ્યુલેશન. લાવો પેંડા પેંડા કેટલી? એટલે આ તો બધું ભૂની ભાત ન થઈ ગયું હે. એ તો નવો નવો એટલે કાગળ હે. ઠે કાગળ હે. મેર એક્ચ્યુઅલી ગરીબ માણસ હે. ચાલે કેટલી ભાગામ નવી ગાડી કેટલી આલી? 33 આજ રાખીને 33 આકી નાખી 33. ભાઈ વિશાલભાઈ આપણને લેવા આવી ગયા હે ને અહીંથી ક્યાં જવાનું હોય મને ન ખબર. એક જાવી ભાઈબંધ ના ભાઈ પીજી આવી ગયા. રૂમ તેમ જો પીજી કઈક આવો છે ને આ ભાઈ અમારો ગામનો બળદેવ રહ્યો ને એને કઈક આવું આવ્યું હતું. એક સાઈડ નું હતું ને કઈક એનું કઈક આવ્યું હતું ગિફ્ટ, તો એમાંથી આ બૂચ મારીને લઈ આવ્યો છે. બૂચ માર્યો તો તું નહીં ખા ને? ના ના બૂચ નો કહેવાય, ભાઈબંધ નું આપણું કહેવાય. ના એક ખાઈ જોઈ ક્યાં જાય છે? આવું કઈક છે હોનાના કાગળમાં ફિટ કરેલું છે. મસ્ત મજાનું મીઠાઈ છે. ભાઈ જાવું અમદાવાદમાં રખડવા, પણ પહેલા એમ થયું કે પેટ પૂજા કરી લેવી. તો ખાવા એમ સ્પેશિયલ ક્યાંય ખબર હે? ચૂલો. ભાઈ આવું કંઈક હોટલનું નામ છે. દરવાજો બરવાજો ને લાઇટિંગ વાઇટિંગ થઈ ગયું છે. ચૂલામાં જઈને જોતા ભાઈ કેવું ભરતું શેકાણું. મિત્ર ટેબલ કંઈક આવું તેને જોવો તો ટેબલ કંઈક આવું દેખાય. બે ગયા ટેબલમાં સ્પેશિયલ બેવા માટે આસનની વ્યવસ્થા કરી. વાહ ભાઈ વાહ, દેશી હો એકદમ ગામડી. ફોન મેકો બબલો અને ખાવા મણો. ખાવામાં ભાઈ આવ્યું ભાઈ દહીં તીખારી, પાપડ આવી ગયા છે, ભાખરી, રોટલી, મરચા મૂકે, ડુંગળી હે, છાશ. ચૂલામાં ભાઈ ચૂલામાં ખાઈને ઠેરવી નાખ્યા અમારા પેટની આંતરડીને. હવે નીકળવી જાય ક્યાંક જાવી. ક્યાં જાવી તો ખબર રહેતી નહીં, પણ ક્યાંક જાવી ખરા. જે મન થાય ને લેવાનું છે. એટલે આપણે આવી ગયા છીએ ભાઈ ખાઈ પીને ડી માટે. શેમ્પુ લઈ લે, તારા વાળ બહુ ઉભરાઈ જવા ને લેવાની. હારે એમ લીધું ભાઈ બોરો પ્લસ. શિયાળો ને આપણે ટાઈટનું ઓટ બોટ બધું ફાટી ન જાય ને ધ્યાન વધારે રાખવું પડે સ્કિન. શું હે એ લઈ લે. નાકમાં ઓલું કરવાનું છે ને, શરદી થઈ જાય તો. ભાઈ મોઈ ભાઈ મેં ટ્રોલી લઈ લીધી. અંદર જો ખાવા પીવાનું પગગ મણ્યા કરવા ગયા અમારે આખો રહ્યો ને ડીમાર્ટ રખડવાનો છે. ઠેલી ભાઈ ક્યાં તમારી? તેવલો ખિસ્સામાં બૂસ માર્યું તો ક્યાં મૂક્યું? એ ભાઈ તો ખિસ્સામાં બૂસ મારીને લઈ લીધું. બોરો પ્લસ જાય છે ને આ બૂસ મારે. મેં 4.5 વર્ષ ડીમાર્ટમાં નોકરી કરી, પણ આરામ જો કઈ વસ્તુ બૂસ મારી પેલા હાલે આ રાખ. હું બોલતો નહીં, રિશ્વત ત્યાં કાંઈ નથી કર્યું. હાલો કાંઈ નથી કર્યું ને તો ગાડી લઈને ભાઈ ફેટાઈ મૂક્યું પાછા એ પીજી રૂમે. આશા ભાઈ પીજી આવી ગઈ વિશાલભાઈની રૂમે. ત્યાં ભાઈ આપણે હાટું મસ્ત મજાનું બેડ થાય છે તૈયાર, કારણ કે આપણે અહીં હોવાનું છે. આને હેઠે હોવાનું છે અને અહીંયા વિશાલને હોવાનું છે.
તારે હું એડિટ કરવાનું છે. તારી કઈ ગલતી નથી કારણ કે તું બોરો પ્લસ લાવ્યો હું તારી ગલતી છે. મેં કઈ કીધું નતું. ભાઈ એમાં હું સામાન લાવી તમને જરાક દેખાડ દો. ઠેલા મોટા મોટા ઘરે લાય. આમાં ભાઈ મેં લાવ્યા બધા કપડા ત્યાં લઈ જવા માટે. એમાં સ્વેટર બેટર ને એવું બધું છે. અને હારી લીધું આવું કંઈક ખાવાના ગોળ ગોળ ચકડિયા લીધા છે. કારણ કે ટ્રેનમાં ભાઈ તમને ખબર છે ને પછી ત્યાં કંઈ ખાવાનું એટલું બધું મળતું જડતું નથી. એટલે મેં આવીને ગોતી લીધું છે બધું. ડીમાર્ટમાં કંઈક આવા કંઈક આ બિસ્કિટ લીધા છે. આ 2 વસ્તુ છે. પછી આ ચાર્જર લીધું છે. એમ તો એક પ્લાન બનાવ્યો ભાઈ. ખેલામાં રહે ને સામે એટલી જગ્યા છે નહીં એટલે એમ રહ્યું ને આ બધી વસ્તુ રહી ને આને બારી કાઢી નાખીએ. આ રહ્યું જો કવર બધા કાઢી નાખ્યા. આ કવર બધા કારણ કે કોલગેટ નથી લાવ્યા એટલે એમાં કોલગેટ સોરી આ કઈ છે કોલગેટ જ છે. જો કે કોલગેટ લીધી છે. એ સિવાય પછી આ કંઈક નવી કંપનીનું બોડી લોશન લીધું છે. કારણ કે ભાઈને શરીરને વ્યવસ્થિત રાખવું પડે. શું હે નિવિયા કંપની છે તને એને ખબર ભણ એકચ્યુઅલી આને બધી ખબર છે કે આ વસ્તુ ક્યાં હોય ને કેટલી હોય ને કઈ વસ્તુ કહેવાય કે એનું કારણ શું ખબર છે. કારણ કે આ ભાઈ નોકરી કરતા હતા ડીમાર્ટમાં. કેટલા વર્ષ ગયા ભોગદાન દીધું ને પછી મૂકી દીધી. પછી આ બોરો પ્લસ લીધે અને થોડીક બુદ્ધિ આવે પદિયાને એટલે લીધે મેં કાજુ બદામ ને આવું મિક્સ મેં લેવરાયું છે. એ તો કંઈક નખરું કાજુ ને બદામ કહેતો પણ મેં કીધું ભાઈ મિક્સ બધું લેવાનું થાય. અને આ ભાઈ હાબુ લેવરાયો પદિયા કઈ આ કઈ કંપની ખાડી કંપનીનું નાવું અમે મહિને એક વખત ને કે કેવો લેવાય ને આને શું કહેવાય. આમ પેલા મેં નહીં હતું કે આવેલો નાકમાં ફિટ કરવાનું છે એટલે આપણને એટલે આ શું કહેવાય વિશાલ શું કહેવાય લિપગાર્ડ હે. પેલા મને એમ હતું પેલું ઓલો શરદી થઈ જાય ને ખબર આ નાકમાં મૂંઘવાનું મને એમ હતું એ છે. પછી ખબર પડી કે ભાઈ આ તો કંઈક વસ્તુ જ અલગ છે. લિપગાર્ડ હે સ્પેશિયલ મારા માટે પર્સનલ. નહીં તું આને સ્પેશિયલ ને મારા માટે લીધું પર્સનલ લિપગાર્ડ લીધું છે. ના થતું રહો શું વાત છે. સારું તે કીધું મને ખબર નથી. તો ભાઈ આ રીતના કંઈક આવો મસ્ત મજાનો સામાન લાવી ઠેલા પેકિંગ કરી નાખ્યું ને ભાઈ સવારમાં ભાઈ ટ્રેન 9:30-10 વાગ્યાની ટ્રેન. અહીંથી સીધું ક્યાં જવાનું ખબર છે ક્યાં જવાનું ખબર નથી. આવતા બ્લોકમાં તમને ખ્યાલ આવી જાય છે કે મેં ભાઈ જવાના હી ક્યાં. તો ત્યાં સુધી ભાઈ અત્યારે મસ્ત મજાની નીંદર કરી લઈએ ને પછી ભાઈ નીકળીએ સવારમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ. ને હે ને આગળના વિડીયો જોતા રહીજો મજા આવશે. કારણ કે ટૂરના આવે બહુ જાજા સમય પછી આપણે ભાઈ ફરવા નીકળ્યા છીએ. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી વાળો. બાય બાય ગુડ નાઇટ.